ગુડ મોર્નિંગ મિત્રો, ફરી એકવાર આપણે આજે જામફળ છે એ ખેતરમાં હાજર છીએ ટીનાભાઈની સાથે. ટીનાભાઈ આપણે મગનભાઈ કરજણથી એમને જે બાયોગેસ રબડી બનાવતા હોય છે નાખંદરકાંઠ, તો એમાંથી સ્પ્રે એમનું કહેવાનું એવું છે મગનભાઈનું કે બસ અડધું નાખીએ એમ કે જે ગાય બાયોગેસ રબડી છે સ્પ્રે માટે છે તેનો જો 15 દિવસના અંતરાલે સ્પ્રે કરવામાં આવે તો રોગ ન આવે એવી એમને ખાતરી આપેલી છે. મતલબ વધારે પ્રોટેક્શન મળી શકે. તો આપણે આ રબડી તૈયાર કરેલી છે. આજે આમાં સ્પ્રે કરીશું અને દર 15 દિવસના અંતરાલમાં પણ આ જામફળીમાં સ્પ્રે કરવાનું ચાલુ રાખવું છે અને પછી આપણે જોઈએ કે એમાંથી રિઝલ્ટ કેવું મળે છે આપણને. એ સરસ મજાના મિત્રો કરમદા તૈયાર થઈ ગયા છે. હવે મોટી સાઇઝ બી બની ગઈ છે અને પાકી જશે લગભગ 15-20 દિવસમાં. બહુ ખટાશ હોય છે. મુખ્યત્વે તો એક આ ખાલી અખતરો આપણે કરી રહ્યા છીએ. ઘઉં બાયોગેસ રબડી છે સ્પ્રે માટે, એની અંદર એમને કેટલીક વસ્તુઓ એડ કરેલી હોય છે. એટલે જોઈએ આપણે એનાથી કેવું રિઝલ્ટ આપણને મળે છે અને જો રિઝલ્ટ સારું રહેશે તો એ પ્રોટેક્શન આપે છે રોગમાંથી. પહેલાં પ્રિવેન્ટિવ ટાઈપનું છે એવું કહેવાનું છે, અટકાવે છે રોગને આવતા બને ત્યાં સુધી. તો જોઈએ મિત્રો, એનું રિઝલ્ટ પણ આપણે શેર કરતા રહીશું. થેન્ક યુ.